Go. નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા. આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. વિરાટનગર વિસ્તારમાં આવેલ શ્રી ગીતાનગર સોસાયટીમાં તારીખ 14 એપ્રિલ 2024ના રોજ વિશ્વવિભૂતિ એવા મહાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિનું ખૂબ સરસ રીતે સોસાયટીના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ સુંદર આયોજનમાં સોસાયટી દ્વારા સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખીને સરસ એવી એકતાનું સૂત્ર આપવામાં આવ્યું તથા આયોજનમાં નાના બાળકોથી લઈને વડીલો અને યુવાઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈને આયોજનને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યું. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ છે, જેમને ખૂબ જ સંઘર્ષ સાથે ખૂબ જ અથાગ પ્રયત્નથી આજ રોજ આપણે જે ઊભા છીએ, જે આપણે જોઈ શકીએ છીએ, જે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, જે આઝાદીની મહિલાઓ માટે પણ તેમણે ખૂબ ઉમદા કાર્ય કરેલા છે. 1891માં 14 એપ્રિલના રોજ તેમનો જન્મ થયો હતો. મઉની છાવણીમાં તેમનો જન્મ થયો હતો અને 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તે દરમિયાન તેમણે એવા ખૂબ સુંદર કાર્યો કર્યા હતા કે જે કોઈ પણ વ્યક્તિ એવી પરિસ્થિતિમાંથી આવેલો વ્યક્તિ ના કરી શકે તેવું કાર્ય તેમણે એ સમયમાં કર્યું હતું. આજે જ આપણે વિરાટનગર ખાતે આવેલી ગીતાનગર સોસાયટીમાં આવેલા છીએ. ત્યાં એ સોસાયટીના રહીશો દ્વારા, યુવાનો દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાંની મહિલાઓ છે, ત્યાંના વડીલો છે, આપણે તેમની પાસે જાણીશું શું કહેવા માંગે છે. શું કહેશો આજના કાર્યક્રમ વિશે? હું હેતલ ભુનોતર. આજે જ અમારી સોસાયટીમાં ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું બાબા સાહેબની જન્મ જયંતિ પર. સૌપ્રથમ બાબા સાહેબે તો મહિલાઓ માટે ઘણું બધું કર્યું છે. ફક્ત દલિત સમાજ માટે નહીં, બાબા સાહેબ પૂરા રાષ્ટ્ર માટે એક ખૂબ જ આદર્શ નેતા પણ છે, સમાજવાદી બી છે, રાજકારણી બી છે. એમને ખૂબ જ ઊંડું તત્વજ્ઞાન હતું. લગભગ એમણે 35,000 જેટલા પુસ્તકો એમની પાસે હતા. આજે અમારી સોસાયટીમાં બાબા સાહેબના જન્મ જયંતિ નિમિત્તે ખરા અર્થમાં મહિલાઓને જે એન્જોય કરાવવામાં આવ્યો, સંગીત ખુરશી મારફતે, લીંબુ ચમચી મારફતે, સિનિયર સિટીઝનને પણ આ રમતો રમાડવામાં આવી, તો બધાને એવું ફીલ થયું ક્યાંક ને ક્યાંક કે અમે બધા બી આ બધું કરી શકીએ છીએ. જે ક્યાંક ને ક્યાંક ઘણી મહિલાઓ અંદર અંદર લઘુતા ગ્રંથિ અનુભવતી હોય, શરમાતી હોય, પણ એની જગ્યાએ આજે બધાનો ડર બી એક પ્લેટફોર્મ આપ્યું. જન્મ જયંતિ નિમિત્તે એક પ્લેટફોર્મ આપ્યું કે ચલો બધા આપણે એન્જોય કરીએ. બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો. બસ હું આજ કહીશ કે જેમ બને ને એમ શિક્ષા દરેક વ્યક્તિ સુધી પહોંચે, એવી જ મારી બાબા સાહેબના જન્મદિન નિમિત્તે મારી ખૂબ 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 શુભેચ્છા. શું કહેવા માંગશો? આજનો જે કાર્યક્રમ હતો તે વિશે આપ શું કહેશો? આવા કાર્યક્રમ થવા જોઈએ કે કેમ, એ બાબતે શું કહેશો? હું અમિતા કટારિયા ગીતાનગર સોસાયટીમાં રહું છું. આજ રોજ ગીતાનગર સોસાયટીમાં ખૂબ સુંદર રીતે ભીમરાવ આંબેડકર વિશે જાણવા મળ્યું. મને બહુ ઉત્સાહપૂર્વક અમે કાર્યક્રમ રાખ્યો હતો. સોસાયટીમાં બધા જ લોકોએ હળી મળીને એક થઈને કાર્યક્રમને આગળ વધાર્યો. ગરબા ગાઈને, લીંબુ ચમચી રમીને, સંગીત ખુરશી રમીને. અને હું એમ કહેવા માંગુ છું કે આવો પ્રચાર દરેક સોસાયટીમાં, દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, પૂરી દુનિયામાં આગળ વધે એ માટે હું પ્રચાર કરવા માંગુ છું કે બધા સાથે મળીને ભીમરાવ આંબેડકર વિશે એકબીજાને કહેતા રહેજો અને કરતા રહેજો અને ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઉજવતા રહેજો અને સાથે મળીને એકતા દર્શાવશો. જય ભીમ. ખૂબ સુંદર. રોટલી ખાજો પણ શિક્ષણ પૂરું આપજો. સર્વને શિક્ષણનું જ્ઞાન 100% આપજો. વિરાટનગર ખાતે આવેલી ગીતાનગર સોસાયટીના વડીલો છે આપણી પાસે. આજરોજ જે કાર્યક્રમ રાખ્યો હોય તે વિશે આપણે એમને પણ પૂછીશું. આજરોજ 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, તે નિમિત્તે આપની સોસાયટીમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે વિશે શું? હું આપને જણાવવા માંગુ છું કે ગીતાનગર સોસાયટીમાં જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સામૂહિક ભોજન રાખ્યું, એટલે એમાં એકતા જળવાઈ રહી. અને એકતા જળવાય તો તમારી એકતાના કારણે તમે દરેક રીતે સફળ થઈ શકો છો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 1891માં એમનો જન્મ થયો. એ આ પૃથ્વી પર એવું કહીએ કે રામજી સતપાલ સાહેબના ત્યાં 14મા બાળક તરીકે એમનો જન્મ થયો.
એમણે 1891થી 6 ડિસેમ્બર 1956 સુધીનું જીવનનો અભ્યાસ આપણે કરીશું તો બાબા સાહેબને આપણે જીવનમાં ઘણું બધું આપ્યું એમ કહેવાય. હું તો ફક્ત એ જ કહું છું કે એમણે ભારત દેશની 140 કરોડ પ્રજા માટે ખૂબ જ સારા કામ કરેલા છે અને આવા ભારત રત્ન આપણને હવે મળવા મુશ્કેલ છે. તમે એમની ડિગ્રીઓનો જ અભ્યાસ કરો ખાલી કે એમને કેટલી ડિગ્રીઓ મેળવી છે. એ ડિગ્રીઓ મેળવીમાં એમાંથી આપણે ઘણી બધી ડિગ્રી મેળવવી જોઈએ. એમને આપણે ફોલો કરવા જોઈએ અને એ જીવન જીવ્યા એવું જીવન આપણે જીવવું જોઈએ. થેન્ક યુ. બાબા સાહેબ આંબેડકર દ્વારા 13 PhD કરવામાં આવી હતી. તે સમયમાં ખૂબ પરિસ્થિતિ તેમની ખરાબ હતી. તે સમયમાં પણ ગાયકવાડ સરકારની સ્કોલરશિપ લઈને પણ તેમના દ્વારા વિદેશમાં પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ ડિગ્રી મેળવવામાં આવી હતી. અન્ય વડીલો છે, આપણે તેમની પાસેથી પણ જાણીશું. શું કહેશો આજનો જે કાર્યક્રમ હતો અને આજ રોજ જે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે તે નિમિત્તે લોકોને શું સંદેશ આપશો? આજે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ હતી. અમારી સોસાયટીમાં બાબા સાહેબના જન્મદિવસની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવા સારું આજે અમે અહીંયા એમના આરતી પૂજા તથા ગરબાનું આયોજન કરેલું, સાથે સાથે જમણવારનું આયોજન કરેલું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જણાવેલ કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. શિક્ષિત બનવાના ભાગરૂપે આપણે બાળકોને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંગઠિત બનવા માટેના પ્રયાસ રૂપે આખી સોસાયટીમાં સમૂહ ભોજનનું આયોજન કર્યું. જો સંગઠિત નહીં હોય તો કશું થઈ શકશે નહીં અને બાબા સાહેબે કીધેલા આદર્શો પ્રમાણે જ આપણે ચાલવાનું છે. એ સંગઠિત બનવાના ભાગરૂપે આજે આ પ્રવૃત્તિ કરી અને આજના દિવસે યુવાન મિત્રોએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો. આપણી મહિલાઓ પણ એક આજે જાહેરાત કરી કે એઓ પણ એક સંગઠન બનાવવા માંગે છે. મારા રમાબાના આશીર્વાદથી તેઓ પણ સારી એક પ્રવૃત્તિ ચાલુ કરવાના છીએ અને બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા વગેરે કાર્યક્રમો બી ચાલુ કરવાના છીએ. તો આપ જોઈ શકો છો આજ રોજ જે ગીતાનગર સોસાયટી દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, ખૂબ સુંદર પ્રકારનું આયોજન હતું. નાના બાળકોથી લઈને રમત ગમતથી લઈને મોટા વડીલોએ પણ સૌ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો. સમૂહ ભોજનનો પણ કાર્યક્રમ તેમના દ્વારા રાખવામાં આવ્યો હતો. નોર્મલ સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો આપ જોઈ શકો છો આજનું જે બાબા સાહેબ આંબેડકરનું જે જીવન ચરિત્ર આપને અમે અમારા ચેનલના માધ્યમથી પણ કહીશું કે તેમને વાંચો, આપ તેમને સમજો. બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતો માટે કામ નથી કરેલું, તેમના દ્વારા સૌ લોકો માટે, ભારતના દરેક નાગરિક માટે તેમના દ્વારા સુંદર કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કાર્યો કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા લોકોને સારી શીખ આપવામાં આવી હતી. તેમને વાંચશો તો આપ પણ સમજી શકશો કે તેમના જીવન કેટલું સુંદર કાર્ય હતું અને તેમને સમજવા આપણે ખૂબ જરૂરી છે. તો અમે પણ અમારા ચેનલના માધ્યમથી સૌને વિનંતી કરીએ કે આપ સૌ એમને સમજો અને 14મી એપ્રિલની બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને શુભકામનાઓ. હું કૌશિક ગુણોત્તર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા